ગુજરાતના માથે ફરી વરસાદી મહેરના વાદળો છવાઈ રહ્યા છે। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો અડધો વરસાદ તો વરસી ગયો છે। તેવામાં હવામાનની વધુ એક આગાહીને કારણે ગુજરાતમાં ફરી જોવા મળશે ધોધમાર વરસાદ। ત્યારે જુઓ ક્યાં થશે ધોધમાર વરસાદ। ફરી વરસાદની થશે મોકાણ। 18 જુલાઈ સુધી રહેશે વરસાદ। ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારેની આગાહી। રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે। ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક મધ્યમ વરસાદ થઈ રહ્યો છે। પણ હાલમાં ભારે વરસાદની મહદ અંશે નથી, પણ આવનારો સમય વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાનો હોવાથી ગુજરાતવાસીઓને ભારે વરસાદ માટે તૈયાર રહેવું પડશે। આગામી 7 દિવસ વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતમાં થઈ શકે ભારે વરસાદ। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય। ઉત્તર ગુજરાતમાં આવશે ભારે વરસાદ। તારીખ 13 અને 14ના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે। તારીખ 15 અને 16ના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે અને આ જ દિવસોમાં સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે। डे 3 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए, और सौराष्ट्र रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है। और फिर उसके बाद डे 4 और डे 5 के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है, और सौराष्ट्र रीजन के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। જ્યાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે વીજળીના કડાકા સાથે વરસાદ વરસી શકે છે। આ દરમિયાન 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। थंडरस्टॉर्म की बात करेंगे तो थंडरस्टॉर्म के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है, और साथ में थंडरस्टॉर्म, लाइटनिंग, और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और जो सिस्टम है जिसके कारण आज के लिए हैवी रेनफॉल और आने वाले दिनों के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है, वो मानसून ट्रफ है जो अभी सूरतगढ़ से होते हुए गुजर रही है, जिसके कारण आज के लिए हैवी रेनफॉल की वार्निंग साबरकांठा, अरावली, महिसागर, दाहोद और पंचमहाल डिस्ट्रिक्ट के लिए है। રાજ્યમાં 7 દિવસ રહેશે ભારે। 2 દિવસ ભારેથી અતિ ભારેની શક્યતા। ગાજવીજ પવન સાથે વરસી શકે વરસાદ। આવતીકાલે મહીસાગર અને અરવલ્લીમાં એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે। તેમના મુજબ પૂર્વના જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી શકે છે, જેમાં અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, મહીસાગર જિલ્લાનો સમાવેશ થાય છે। આગામી 72 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે તેમ છે। ખેડૂતો માટે જોવા જઈએ તો હજુ વરાપ નથી થઈ અને ત્યાં પુનઃ વરસાદનું મોકાણ શરૂ થઈ ગયું છે, એટલે વરાપ નથી થઈ તેવા ભાગોમાં ખેડૂતો બેહાલ જોવા મળે છે। પરંતુ તારીખ 18 જુલાઈ સુધીમાં વરસાદ રાજ્યના ભાગોમાં રહેવાની શક્યતા રહે છે, કારણ કે તારીખ 13મી જુલાઈથી અને તારીખ 17 જુલાઈ સુધીમાં એક નબળી સિસ્ટમ જે આવી રહી છે તે પણ
ગુજરાતમાં વરસાદ લાવી શકવાની સ્થિતિ રહેતા 13 થી 18માં વરસાદ રહેવાની શક્યતા રહેશે. પરંતુ ખાસ કરીને 18મી તારીખ આસપાસ રાજસ્થાનના જે ગુજરાતના સંલગ્ન ભાગો છે, ઉત્તરી રાજસ્થાનના, તેમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના માથે સિસ્ટમ સર્જાતા આ મજબૂત રાઉન્ડ જોવા મળી શકે છે. આવનાર 7 દિવસ ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ, પણ એકંદરે સમગ્ર ગુજરાતને મેઘરાજા ગમરોળશે તે નક્કી છે. તારીખ 18મી જુલાઈએ આ સિસ્ટમ લગભગ ઉત્તરી રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે તારીખ 26 થી 30માં બીજી મજબૂત સિસ્ટમ આપતા પણ ગુજરાતના કેટલાક ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહે છે. એટલે જુલાઈ માસમાં લગભગ 100% ઉપરાંત જુલાઈ માસનો વરસાદ થવાની શક્યતા રહેશે. આગાહીકારનું પણ અનુમાન લગભગ હવામાન વિભાગની આગાહી પ્રમાણે એક સરખું લાગી રહ્યું છે. એટલે એક વાત તો ચોક્કસ છે કે વરસાદી વાતાવરણ ગુજરાતના ખૂણે ખૂણે જોવા મળશે. વરસાદે હાલ તો એક નાનકડો વિરામ લીધો છે અને તે આજ રાત સુધીનો રહેવાનું અનુમાન છે. ત્યારબાદ ગુજરાતને વરસાદ ગમરોળશે. ધ્વનિ મોદી, TV9, અમદાવાદ. તો આવનારા